હાલો. ફારૂકભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. કોણ છે? પેલા લાલજીભાઈ ઠક્કર નંબર આપ્યો તમારો. હાજી હાજી, બોલો નરનાળામાં બોલો. પેલા સોલર વાળા આવે છે ને, તો અમે તમે બધા બોલો આપવા કોણ માટે પેલા, એ સફળ મને કહો. થયા છીએ. તમે પેલા બોલો કોણ, એક મને કહો. સોલારમાં જમીન આપવા માટે તૈયાર થયા છે અમે. કયા તો ગામથી બોલો? શું તમારો અનુભવ શું કહે છે? તમે કયા ગામથી બોલો એ પેલા કહો. નરનાવી તાલુકો વાગરા. નરનાવી ગામ એટલે પેલો ઠક્કર બાપુ આપણો મિત્ર થાય, ભરત બાપુ. આ તો એને જ નંબર આપ્યો તમારો, એને જ આપ્યો નંબર. બરાબર. તો હવે એ તો જો ભાઈ, હા સોલારમાં એવું છે હા કે એ લોકો છે ને 26 વર્ષનો એગ્રીમેન્ટ કરાર કરે છે. બરાબર. બરાબર. હા અને આપણે તો વસ્તુ ભાડે આપીએ છે, કોઈ બી વસ્તુ આપણે ભાડે આપીએ હા તો એ નકલની અંદર બીજા હકમાં નામ દાખલ કરી દે છે. કરે એ સર બરાબર. બરાબર. હા હવે આ લોકો બેન સત્ય હકીકત ખેડૂતોને યા સત્ય હકીકત કોઈને કહેતા નથી હા અને પોતાનો રોટલો હેકવા દખે હા એવું કે અમે પ્રોજેક્ટ પર લોન લઈએ. હા આ સમજવા જેવી બાબત છે. હા પ્રોજેક્ટ પર લોન લઈએ, બરાબર. હા હવે પ્રોજેક્ટ પર લોન લે તો તારે બીજા હકમાં નામ દાખલ કરવાની કઈ જરૂર છે મિલકત ની અંદર? બીજા હક ની અંદર તું નામ દાખલ કરે એટલે તું અમારી મિલકત નો ભાગીદાર થઈ ગયો. હા હા એટલે ખ્યાલ આવે ને તમને? હા બરાબર બરાબર. હવે કથિયા ઉપર નકલ પર જેટલો બી નામો હોય એ બધો ને તે દિવસે દસ્તાવેજ ઓફિસે બોલાવીને કાયદેસર દસ્તાવેજ જેવું જ કરે છે. એ 15 સહીઓ લે. હા એની અંદર આવે છે કે આ મિલકત પર મોર્ગેજ અમે કરીશું, લોન કરીશું, આવે છે એમના ઉલ્લેખની અંદર. હવે તે દાડે પછી પેલા ખેડૂતને શું છે, કાકા અહીં સહી કરો, કાકા અહીં સહી કરો, કાકા અહીં સળો કરો, એટલે કાકાને પેલા 72,000 એકરે દેખાય એટલે કાકો સહી કરતો જ જાય. હા વોચ એનો, સમજી ગયા? હા હે હા હવે પછી એમાં એવું છે કે ભૈરું ને આવીને પછી કોઈ દાડો કંપની ઉલરે હા ને લોન નો ભરે તે દાડા આપણી મિલકતમાં આપણા ખેતરનું શું થાય? હા હા હે બરાબર. એટલે એને ચોખવટ કરવી પડે કે લોન તમે અમારા જમીન પર લેવાના કે તમારા પ્રોજેક્ટ પર લેવાના? એ તો પ્રોજેક્ટ પર કે પણ તમારે એક જ ચોખ્ખો કરવાનું કે મારે બીજા હક ની અંદર નામ દાખલ નથી કરવાનું. ભાઈ તું તો મારો ભાગીદાર બની જાય, સહભાગીદાર થઈ જાય. આની અંદર પેલા વચ્ચે ત્યાં 15,000 રૂપિયા 30,000 રૂપિયા એકરે આપે જ ને હા તેરા ખેડૂતોને સાચી હકીકત આપતા નથી ને કંપનીઓ વાળા ગોમે ગોમ બધા એજન્ટોને રાખે પેલા કમિશન દલાલો તેરા માદરસો લોકોને ખેડૂતની માચો દે. બરાબર. હવે 26 વર્ષ એટલે બહુ મોટો કરાર કહેવાય. હા બહુ મોટો એટલે બહુ મોટો. ખેતર ભૂલી જ જવાનું કાયમ માટે. હા એના કરતા એ ખેતર વેચી દેવાનું. ખેતી ન કરવી હોય હા તો ખેતર વેચી દેવાનું ને એની હોમી કઈ દુકાનો લઈ લેવાની. આપણા નામ પર તો વગર ટેન્શન એનું ભાડું આવે છે ને દર મહિને. બરાબર. સમજ પડી? હા એટલે આ વસ્તુ બેકાર છે અને કોઈનું કશું ચાલતું નથી. હા હમણાં એરાય છે ને હમણાં તમને 3 વર્ષના બી એડવાન્સ પૈસા આપશે. હા કેટલો તમે 2 વર્ષ હું 3 વર્ષના એડવાન્સ પૈસા આપીને તમે અમને સોલાર પ્લાન માટે આપો. બધી કંપનીઓ એવું કરે જ હા છે. હા પછી 6-7 વર્ષ પછી તમને રેગ્યુલર ભાડું આપે હા કે નથી આપતા એની કોઈ ગેરંટી ખરી? આપણો હે કરાર લખીને આપે પછી એમાં તો ગેરંટી આપે જ નહીં. કરાર લખીને આપે ને. હવે એવા કરાર તો બધા બહુ ઓછા જ કરવાના જ પછી. હે એવા કરાર તો બધા બહુ છે. એવા કરાર ઓછા જ કરવાના, પછી ધક્કા જ ખાવાના, પુણેમાં જ ભરવાના ને એમની ઓફિસોની. અને આ સોલાર વાળી આ એક જ કંપની છે કે બીજી 2-4 પણ કંપની અરે છે? બધીઓ બહુ છે, બધીઓ બહુ છે. એવું બધીઓ બહુ એટલે ઢગલો કંપનીઓ છે. એવું છે. એ કાલદાસ બહુ બરાબર. એટલે ઢગલો કંપનીઓ છે. હા 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 એટલે આમાં છે ને હા પરવા જેવું નથી મોટા ભાઈ. હા હા અહીં હું આ લાઈનમાં હું પહેલો સમય નાટે આપવા ઉભો થયો હતો. હા પછી હકીકત મેં બધી જાય વકીલોની સલાહ લીધી, બેંકો વાળાની સલાહ લીધી. હા હા મામલેટ ન રહેવાયું. ભરૂચ મામલેતદાર પર જઈને કલેક્ટર ભાઈને તપાસ કરી. પેલા બરાબર. મધ્ય પ્રાંત અધિકારી જે પેલી પરમિશન આપે ને હવે એને એવું કીધું કે જેવી રીતના તમે આને 26 વર્ષની અંદર આ પ્રોસેસ કરો ને અમને નોમો ગાયલો હા એવી રીતના 26 વર્ષ પછી તમારી હયાતી ના હોય હા ને તે દાડે તમારી પાછલી પેઢીને આયરા આપડા પાડે તો હા કાગળિયા તો જોઈશે ને નોમ કાઢવા બારીને. હા હે હા જેવી રીતના તમે અંદર ગાલો હતી ને હા એવી રીતના એને બહાર કાઢવા કાગળિયા તો જોઈશે ને તે ટાઈમે. બરાબર. તે દાડે કંપની અસ્તિત્વમાં ન રહે યા એ આપડા પાડે ન આપે સહયો ન આપે તે દાડા નામ બિન ખેતીમાંથી બિન ખેતી કરે બિન ખેતીમાંથી ખેતી થાય હા 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 ના. એ વાત સમજી લો. બરાબર. કોઈ બી વસ્તુ એને થાય હમ તેરા એવું કે ખેડૂતોને
કે અમે તો એને ની પ્રોસેસ માટે તમારું નામ બીજા હકમાં નામ દાખલ કરીએ. કોણ બરાબર. કે એટલે કંપનીઓ વાળા હા, કે ભાઈ તું ખેડૂતના નામ પર એને કર ની, ખેડૂતના નામ પર એને થાય જ છે ને. હા હાલો, હા બરાબર બરાબર બરાબર. ખોટી સમજ પડે તમને? પડે. ખેડૂતના નામ પર તું કરની મારા ભાઈ, એને તું શું કરવા તારી કંપનીના નામ અંદર બીજા હક ની અંદર નામ દાખલ કરી દે. બોજાનો હક ની અંદર એ 26 વર્ષનો એ આવી જાય, બોજાની વિગત ની અંદર આવી જાય ને એના પૈસા નથી લગતા. બોજાની વિગત ની અંદર હા પૈસા નથી લગતા. હા. બોજાની વિગત ની અંદર એવું લખે કે 26 વર્ષના સૂર્ય ઉર્જા પ્લાન્ટ આધારિત કાલે આપણે નાયબ માલ પ્રાંત અધિકારીએ મંજૂરી આપી. હા. બરાબર. એટલે હવે એને આપણી મિલકત બેંક વાળો તો એવું જ જોવે ને હા કે આ બધી સહી એમને લઈ લીધેલી છે દસ્તાવેજ ની અંદર મામલતદાર પર. એટલે પછી ખાલી પેલા જે કંપનીનું નામ આવે ને હા. તે નકલ કટ્યું તમારું બેંકમાં મુકાઈ જાય. એટલે કે દર 5 વર્ષે 5% ભાડું આપશું, દર વર્ષે 5% વધારી આપીશું ભાડું. પણ વધારે એનો મતલબ હું તમારા પૈસા તમને આપે એવું તો કોઈ અમને સરકારે નથી બહાર પાડ્યું હા કે જે 3 લાખ રૂપિયા હતા એના ખેડૂતોના 5 લાખ રૂપિયા આપીશું હા ઓછા વ્યાજે. બહાર પાડ્યું જ ને? હા પાડ્યું. હા, તો એવું તો દર વર્ષે બધું દર વર્ષે પેટર્ન બદલાય જ કરશે ને 2-3 વર્ષે. બરાબર. પણ આ વસ્તુ આપણા માટે ખેડૂતો સમજતા નથી ને આપે, પણ ઘણા ખેડૂતો આપ્યા પછી પાછી લેવા ગયા. હા ભાવ બરાબર રેગ્યુલર નથી આપતા તે. હા. અમુક ખેડૂતને હાઈકોર્ટે ચડવું પડ્યું. એવું? તે એ ખેતર તમારે ભૂલી જવાનું મોટા ભાઈ. બરાબર. એ ખેતર તમારે કાયમ ભૂલી જવાનું. એના કરતા વેચીને રોકડા પૈસા કરી લેવાના અને એની હોમી મિલકત બીજી લઈ લેવાની. તે દર મહિને ભાડે આવું એ ધંધો કરવાનો ભાઈ. બરાબર. વગર ટેન્શન નું, વગર ઉજાગરાનું. હા. લોન એરોય ભરે ન હોય, લોન ન ભરે તો આપણા ખેતર નું શું થાય? બરાબર. સમજી ગયા? શું નામ તમારું? મારું નામ તો ઈશ્વરભાઈ અને હા અભ્યાસંગભાઈ મારી હાથે બેઠા છે. એ સરપંચ. અભ્યાસંગભાઈ. હા સરપંચ. બરાબર. એટલે એ લોકો ગામે ગામ છે ને સરપંચ ને જ વધારે પકડે પહેલા. હા. કંપનીઓ વાળા ને સરપંચ ને એવું કહે કે 10-15 હજાર રૂપિયા તને કમિશન આપી દે આપી દે. તમારા ખેડૂતોને જમીન અપાવો. કોઈ કમિશન નો ધંધો જ નહીં આપડે તો. અભ્યાસંગભાઈ અમારા ના ના બોલાય એટલે ખેડૂતોને તમે બધું નથી બોલાવીને કરતા વાત મારા, કરી. આ તમે તો નથી પેલું કરતા માહિતી પણ બીજા પૂછવાનું મને. બીજા ગામોની અંદર બધા લોભિયા સરપંચ હોય ને મારા ભાઈ. હા ના આપડે તો કોઈ દિવસ નહીં 5 વર્ષ કર્યા પંચાયત ને 5 રૂપિયા ખાધા નહીં. હા એટલે તમે હા હારા સરપંચ ના આપડે સમજુ તો સરપંચ કહેવાય એટલા દખેલી કે બીજા સરપંચ આવી ખેડૂતોને માહિતી દલાલોને એરાય આપતા નથી કે જો ભાઈ તારે આપી હોય તો આ પણ આવું છે. ના એટલે મેં કીધું કમિશન વગરનો કોઈ ધંધો છે તો આપડે કોઈની જોડે એ નહીં. તમારે આલ્યું હોય તો ના આલ્યું હોય બધાને આમની ભેગા જોડે કરીને રૂબરૂ વાત વાત કરી લો મતલબ કે. બધી બહુ હા કંપની છે, બધી બહુ એટલે ઢગલો કંપનીઓ છે. આના બસ કરતા બેટર છે તમારે ખેતી ન કરવી હોય ને તો તમે 8-10 ખેડૂતો હવા વિંગરનો બ્લોક બનાવો ને જાતે સોલાર પ્લાન્ટ નાખો. હલો, રાતે નખાય એવું? જાતે નાખો. આઉટ ઓફ ગુજરાતમાં નાખે છે ને બધા વકીલો કે છે ને કે તમે જાતે કરો સોલાર પ્લાન્ટ ની. એવું? સરકાર સબસિડી બી આપે, સરકાર તમને 75% લોન બી આપે. હા પછી શું વાંધો છે? બરાબર. જીબીમાં ઓનલાઈન અરજી કરી દેપો હવા વિંગો બ્લોક બનાવવો પડે. હા એટલે આજુબાજુ જે બધા ખેતરો એરા એમવી છે ને કંપનીઓ વાળા 100-150 વિંગો હશે તો જ બધું લે, નીકળ નહીં લે. અચ્છા. કેમ કે એ તો બહુ ખર્ચો આવે. વિંગે 50 લાખ રૂપિયાનો ખર્ચો આવે. ઓહો 50-55 લાખ. એવું છે? પણ કમાવાનું બહુ સારું. હા. એટલે આપણે જાતે પ્લાન નાખી દેવાનો. બેંકો આપણે જાતે કરીએ તો કશું જોવાનું નહીં ને. પણ ફારૂકભાઈ સક્સેસ ગયો ના ગયો શું ખબર પડે? તો તમે સક્સેસ ન જતા તો તમે બીજા પર સક્સેસ કેવી રીતના વિશ્વાસ મૂકો? આવીને તમારે રેગ્યુલર ભાડું ન આપ્યું, તમે શબ્દ બોલ્યા, તમે જ આ શબ્દ બોલ્યા કાલે ઉઠીને કરોડો રૂપિયા લોન લીધી, લોન ન ભરી તો તે દાડ આપણી મિલકત નું શું થાય? વાત સાચી. હે બરાબર છે. એટલે આ ધંધો નહીં કરવાનો. એના કરતા ખેતર વેચી દેવું હાવ. હવે આ મિલકત બધી કોણ આપે તમને કહો? જીનભાઈ લાંબી મિલકત હોય, હવા વિંગોનો ખેડૂત હોય અને એકાદ ખેતર હલકું હોય કે કશું પાકતું ન હોય અને એની વેલ્યુ કશું ન હોય, 2-3 લાખ રૂપિયા વાળી વેલ્યુ વાળી હોય વિંગાની, કે એકરના 7-8 લાખ રૂપિયા આવે, તેરા તો એવું વિચારીને આપી દે કે મોયડું જે થાય તે 25 વર્ષ પછી હું દેખી જાય કે બરાબર. આપડે 22 લાખ તો આવી જાય ને એકરના 25 વર્ષ અમે. એટલે આ ધંધો નહીં કરવાનો મોટા ભાઈ. બરાબર છે. આપી તો નાની સલાહ છે, બધા ખેડૂતોની નાની સલાહ છે.
અમે મિટિંગોમાં બહુ ફર્યા, વકીલોની નાની સલાહ છે, હા, ઉપરના મામલેદાર કલેક્ટર અધિકારીઓની તો એક જ સલાહ છે હા, કે તમે જેવી રીતના નામ ઘાલશો એવી રીતના 26 વર્ષ પછી તમારી હયાતી હોય કે ન હોય, હા. એ કંપની અસ્તિત્વમાં ન રહે, તે દાડે તમારે એ ખેતર ભૂલી જવાનું. બરાબર. બરાબર. હા, થેન્ક યુ, હમ આભાર. હા, એના કરતા વેચી દેવું સારું ને. વેચીને શું કરવાનું ખબર? હા, દુકાન લઈ લેવાની. એ આપણા નામ પર એને દર મહિને ભાડું આવે, વગર બરાબર, ટેન્શન નું કોઈ બરાબર, ઉજાગરો નહીં. હે, બરાબર. હા, આ તો છોકરો છે ને, છોકરો કે હા, પોતરો સમાધિ પર બેનસો બારવા ખોંટ દેવાય નો આવે. જો આવું કઈ થયું તો કે મારા બા બાંધો આવો ધંધો કરી ગયો. બરાબર છે. હમણાં મારી પર એક આવ્યું હોત મારા ગ્રુપમાં, પર હું આ નંબર પર મોકલું તમને. પણ પાટણ જિલ્લાની અંદર આ આદિત્ય બિરલા કંપની વાળો આવ્યો, ગ્રાસિમ કંપની, વિલાયત જીઆઈડીસી છે ને, કેટલી મોટી હવે કંપની છે. હા, બહુ મોટી. એને ખેડૂતોને ચકડોળે ચડાવ્યા. એવું? હાઇડ્રા સોલાર વાળું છે. હું હા, હમણાં જ હા. મોકલું તમને ન્યૂઝ ઓકે, મેં ઓકે. હમણાં અઠવાડિયાથી પર નાઈ પર. હા, હા, ચાલો મોકલજો. ભલે. હા, ઓકે. હા, બરાબર.